આજે આપણે નાની વાતમાં પુષ્ટિ સંહિતા ભાગ 2 પાના નંબર 406 દીવમાં ફિરંગીને હરાવીને દિગ્વિજય કર્યો. શ્રીજી અમરેલીમાં પધાર્યા. અમરેલીમાં આપ શ્રી પધાર્યા ત્યાં મથુરાદાસ દેસાઈ રાજ્યના કામ માટે લશ્કર લઈને આવ્યા હતા. અમરેલીમાં જ્યારે આપ શ્રી પધાર્યા ત્યાં મથુરાદાસ દેસાઈ રાજ્યના કામ માટે લશ્કર લઈને આવ્યા હતા. ત્યારે શ્રીજીએ મથુરાદાસને કહ્યું કે અમારે દીવ પધારવાનો મનોરથ છે. ત્યારે મથુરાદાસ દેસાઈએ શ્રીજીની આજ્ઞા થતાં તે જે વૈષ્ણવ હથિયારબંધ હતા તે હવાલદારી કરતા ચાકરી કરતા તેને મથુરાદાસે તેડાવ્યા. જો આ બધું ઠાકોરજીની લીલા કેવી છે. મથુરાદાસ દેસાઈ જ્યારે રાજ્યમાં આવ્યા ને ત્યારે લશ્કર રહીને જ આવ્યા છે પહેલાં જ, અને લશ્કર સાથે જ છે. હવે દીવ જવાનું છે ઠાકોરજીને, દીવ તરફ પ્રયાણ કરવાનું છે. તો ત્યારે પહેલેથી જ મથુરાદાસ દેસાઈ સાથે લશ્કર છે જ. હથિયારબંધ હતા ને હવાલદારી કરતા હતા વૈષ્ણવ, એને બોલાવ્યા, તેડાવ્યા મથુરાદાસે. તે જણ 35 અમરેલી આવ્યા અને શ્રી ગોપેન્દ્રજીની સાથે દીવ જવા કહ્યું. એટલે આ 35 જણ છે હથિયાર સાથે ગોપેન્દ્રજી સાથે દીવ પધારે છે. અમરેલીથી દીવ પધારવા પ્રયાણ કર્યું. હથિયારબંધ માણસો આપશ્રીની આગળ ચાલતા હતા. વિચાર કરીએ આપણે કે કેવું દિસતું હશે, આમ લશ્કર આગળ અને ઠાકોરજી પાછળ શાંતિ બિરાજતા હશે. એટલે અહીંયા ફરી વાર કહું કે હથિયારબંધ માણસો આપશ્રીની આગળ ચાલતા હતા. ઘોઘલા પાસે મીઠી કુઈ આવી ત્યાં ગોપેન્દ્રજીએ મુકામ કર્યો. હવે આ ફિરંગીનો જે ત્રાસ હતો ને એ વિષય આવે છે. ત્યાં ડેરા કીધા. તે દિવસ 3 બિરાજ્યા. ઘોઘલાના તથા દીવના વૈષ્ણવો દર્શન કરવા આવવા લાગ્યા. ઘણા જીવ શરણે થયા, ઘણી ભેટ થઈ. તે સંઘા વાઘા વલ્લભજી મહારાજનો સેવક ગોઘલે રહે. તે સંઘા વાઘા શ્રી ગોપેન્દ્રજીનો પ્રતાપ જોઈને ઈર્ષા કરવા લાગ્યો અને તેણે ગોપેન્દ્રજીના સ્વરૂપને ઓળખ્યું નહીં. અને સંઘા વાઘાએ દીવના હાકેમને જઈને કહ્યું, એ ગોકુળના ગુસાઈ આવ્યા છે, એને દર્શને ગામના લોક બધા જાય છે અને સઘળું દ્રવ્ય તેને આપે છે. એટલે આ ઉશ્કેર્યું છે કે બધું દ્રવ્ય ગોકુળના ગુસાઈને, એટલે કે ભેટ જે થઈને અગાઉ આવ્યું ને કે ભેટ ઘણી થઈ, એટલે એ વિષય ઉપર ઉશ્કેર્યું. જે આપણે ચોકીના મંડપમાં ઉશ્કેરણી થઈ ને એ પ્રકારે, કે ચોકીના મંડપમાં પણ ભેટ થઈ તો ત્યારે પણ યવનને ઉશ્કેરાવવામાં આવ્યા. એ જ પ્રમાણે અહીંયા કે ભેટ ઘણી જે થઈ છે એ સઘળું દ્રવ્ય ગોકુળના ગુસાઈને ધરે છે એ બાબતે. આમ આડું અવળું સમજાવીને ફિરંગીને હાલા ફોજ લડવા માટે સામે આવી. ગોપેન્દ્રજી પોતે તુરત ઘોડે સવાર થઈને વૈષ્ણવ સાથે દીવ અને દેલવાડા વચ્ચે નગીના બાગ છે ત્યાં જઈને ઉતર્યા. પોતે ઠાકોરજી પોતે ઘોડેસવાર થઈને પછી પોતાના હથિયારબંધ માણસો સાથે પધાર્યા. તેમણે ફિરંગીની ફોજ સાથે સામનો કરીને હરાવ્યા. હવે ક્યાં વાર રહી, ફિરંગીના ઘણા માણસો માર્યા ગયા. પછી ડેરા તથા તંબુ સર્વ સામગ્રી લઈને નગીના બાગ આવ્યા. દીવમાં દિગ્વિજય કરી અનેક વૈષ્ણવોને સનાથ કર્યા. ત્યાં જેતબાઈ કાલા ભટ્ટની ધણિયાણીએ તેડાવ્યા હતા. તેણે એ 10,000 અભરામી ભેટ કરી. સંઘા વાઘા તેણી ઘડીએ કોઢિયો થયો. એટલે ત્યારે ને ત્યારે ને કોઢ નીકળ્યો, કોઢિયો થયો. આપશ્રીનો નગીના બાગમાં મુકામ હતો. વળતા દેલવાડાના વૈષ્ણવ પધરાવી ગયા, ગામ ભીતર પધરાવી ગયા. હવે ત્યાં આગળ દેલવાડા પધાર્યા છે. ભેટ સારી થઈ. ત્યાં સંઘા વાઘા આવ્યો ત્યારે જેતબાઈ તથા કાળા ભટ્ટે પૂછ્યું, આ શું થયું? અચાનક અંગો અંગમાં કોઢિયો કેમ થયો? આનો ઉત્તર સંઘા વાઘા આપી શક્યો નહીં અને રુદન કરવા લાગ્યો. હવે આ જેણે ભરમાવ્યા છે ને ફિરંગીને, આ સંઘા વાઘા હવે એ જાણી ગયા છે પોતે કે મને આ અપરાધ લાગ્યો છે, પણ હવે કાંઈ પોતે ઉત્તર આપ્યો નહીં. રુદન જ કરવા લાગ્યા.
મને ઠાકર તથા વૈષ્ણવનો અપરાધ લાગ્યો. ઠાકોરજીનો અને વૈષ્ણવનો અપરાધ લાગ્યો એટલું એને સમજ પડી ગઈ. મારું અપરાધ ક્ષમા થાય તેમ કરો. પાપની ક્ષમા કોણ આપે? પછી દેલવાડાના વૈષ્ણવે ગોપેન્દ્રજીની ઘેર ઘેર પધરામણી કરી, અઢળક ભેટ ધરી દેલવાડાથી વિજય થઈને અમરેલી પધાર્યા. અમરેલીથી વાસાવદર પધારે છે અને ત્યાં રફાલા પધાર્યા. પછી આગળ અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ ગામે ગામ પધારે છે. આજને નાની વાતમાં પ્રસંગ આ જ લઈએ કે ઠાકોરજીએ દીવમાં ફિરંગીને દિગ્વિજય કર્યો, ફિરંગીને હરાવીને દિગ્વિજય કર્યો. અને આ જે સાંઘા વાઘાનો પ્રસંગ આપણે જોઈએ ને તો આવા આપણે ઘણા બધા પ્રસંગ જોઈએ છીએ. આટલી બધી આપણને શીખ આપે છે ભગવદીઓ ઠાકોરજી. ક્યારેય વૈષ્ણવની નિંદા નહીં કરવી, વૈષ્ણવનો અપરાધ ન પડે એવું જોજો. નહીં તો અત્યારે ને અત્યારે એમને તો તરત ને તરત ખબર પડી. આપણને ઠાકોરજી આપણાથી દૂર થાય એ તો ખરું જ, અને પાછું ઘણું બધું આપણે ભોગવવું પડે એ તો અલગ જ. પણ સૌથી મોટો તો નુકસાન એ જ કે ઠાકોરજી આપણાથી દૂર થઈ જાય, એનાથી મોટું નુકસાન કયું? એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ અને વૈષ્ણવનો ક્યારેય દ્રોહ ન કરીએ, નિંદા ન કરીએ, ઠાકોરજીની પણ નિંદા ન કરીએ. ઠાકોરજી આણે બહુ મોટો અપરાધ કર્યો કે ઠાકોરજી વિશે પણ નિંદા કરી કે ગોકુળના ગુસાઈ બધું લઈ જાય છે. આવું ન વિચારું. આજે આટલું જ બોલી મારી નાની વાતની વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.